વેરાવળમાં આહિર સમાજનું આક્રોશભેર આવેદનપત્ર। આહિર સમાજના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં યુવાનો જોડાયા। વેરાવળમાં આહિર નેતા હીરા જોટવાની ધરપકડના વિરોધમાં આપ્યું આવેદનપત્ર। સરકાર દ્વારા કિન્નાખોરી રાખી એકતરફી અને કાર્યવાહીનો આરોપ। મામલતદાર મારફતે સરકારને આપ્યું આવેદનપત્ર। જરૂર પડે આહિર સમાજનું વિશાળ સંમેલન બોલાવવાની તૈયારી। આહિર સમાજના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં યુવાનો જોડાયા। રિપોર્ટર મહેશ વાજા, સોમનાથ। દિનેશ સોલંકી, આહિર યુવા આગેવાન, વેરાવળ। આજ અમે વેરાવળ આહિર યુવા મંચ દ્વારા આહિર સમાજ દ્વારા એક આવેદનપત્ર આપ્યું છે મામલતદાર શ્રી વેરાવળ સાહેબને કે જે ભરૂચ ખાતે ફરિયાદ થઈ છે એમાં હીરાભાઈ જોટવા એમના પરિવારની કોઈ પણ સીધી રીતે સંડોવણી નથી। એમને નામે કોઈ પણ કંપનીઓ નથી, એમને નામે પોતે ત્યાં કામ કરવા પણ નથી ગયા। તેમ છતાં એ વેરાવળ આવી એમની ધરપકડ પૂછપરછ સ્ટેશન ડાયરીમાં પૂછપરછ એવું લખાવી અને ભરૂચ જઈને ત્યાં એમની ધરપકડ કરેલ છે અને 6 દિવસના રિમાન્ડ આપેલ છે। તો ન્યાયના હિતમાં અમે સાહેબ પાસેથી માગણી કરીએ છીએ કે તટસ્થ તપાસ કરવામાં આવે, ખરેખર નિર્દોષ છે। બાકી આગળની કાર્યવાહીમાં અમે અહીં મોટું આહિર સંમેલન બોલાવવા જઈ રહ્યા છીએ। મેરામણભાઈ કિસ્સાભાઈ પંપાણીયા, રહેવાસી આજોઠા, તાલુકો વેરાવળ, ગીર સોમનાથ। આજે શ્રી મામલતદાર સાહેબની કચેરીમાં જે ભરૂચ ખાતે એક ફરિયાદ થયેલ છે એના અનુસંધાને અમે સૌ આહિર જ્ઞાતિના પ્રતિનિધિઓ અને જવાબદાર માણસો મામલતદાર શ્રી મારફત સરકારનું ધ્યાન દોરવા માટે એકત્રિત થયેલા અને આવેદનના રૂપમાં અને મૌખિક મામલતદાર સાહેબને રજૂઆત કરેલી છે કે હવે આવા કોઈ કેસની અંદર હીરાભાઈ ડાયરેક્ટ ક્યાંય નથી, માનો કે, અને લાકડી સાપ માટે એવો ઘાટ જડાયેલો છે। બીજી વાત જોઈએ સાહેબ, આ જે મજૂરીના કામ હોય એમાં કોઈ રોક અધિકારી કે કર્મચારી કે બહુ નહીવત છે। એમ માનો કે આજે દાખલા તરીકે 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો હોય તો કોઈ એક માણસની ક્ષમતા એટલી 5 કરોડનો ખર્ચ કરવા માટેની હોય નહીં। સરકાર પાસે જે સ્ટ્રક્ચર હોવું જોઈએ, સ્ટાફ વગેરે નથી, અને એવા સંજોગોમાં કંઈક ભૂલચૂકનો અવકાશ આવ્યો હોય દાખલા તરીકે, અને 3 થી 4 વર્ષ પહેલાનો કેસ છે, અને કોઈ પ્રતિનિધિઓ દ્વારા કરેલી ફરિયાદના ભાગે હીરાભાઈને એમ કે ભોગ બનાવે। હીરાભાઈ ડાયરેક્ટ એમાં કોઈ નામમાં નથી એમ, પણ એવડું કોઈ કામ હોય તો મજૂરથી માંડીને એના તલાટીથી માંડીને સરપંચથી માંડીને સરપંચના પ્રતિનિધિથી માંડીને હજારો માણસોનું ટોળું થાય ત્યારે મજૂરી યોજના પૂરી થાય એમ। આમાં ખોટી રીતે કોઈ પણ છોકરા ભોગ ન બને, અને સ્વાભાવિક કોઈ મટીરિયલ સપ્લાયર હોય, કોઈ કામ કરવાવાળી એજન્સી હોય, અને એવા સંજોગોમાં સંપૂર્ણપણે તટસ્થ તપાસ કરી અને ન્યાયના હિતમાં સરકારની ભૂલ સરકાર સ્વીકારે, એજન્સીની જે ભૂલ હોય એજન્સી સ્વીકારે, અને એમ કરીને જો વહીવટ ન થાય તો ડગલે ને પગલે આવા બનાવ બનતા રહેશે। મીંદડીને દૂધ પીવડાવવા જેવી વાત છે સાહેબ, મીંદડી કે દૂધ પીધા વગર રહી નહીં। એટલે આપણે સરકારનું પણ ધ્યાન દોરીએ કે સરકારે પણ પોતાના જે નાણાં હોય એનો દુરુપયોગ કાળજી રાખવી પડે, અને ઓલા તબેલામાંથી ઘોડા છૂટી જાય અને પછી 4-5 વર્ષે પકડવા જઈએ એના જેવી સ્થિતિ છે। તો ન્યાયના હિતમાં કાયદેસરની કાર્યવાહી, જે ઇન્વેસ્ટિગેશન નામદાર કોર્ટ, અદાલત, એજન્સીઓ એ તટસ્થ રીતે અને મૂળભૂત રીતે તપાસ કરે, અને ઇન્વેસ્ટિગેશનમાં કોઈ નિર્દોષને, સરકારના આપણા ભારતની લોકપ્રિયનો એક અભિગમ છે કે હજારો નિર્દોષ છૂટી જાય તો વાંધો નહીં, તો બે એમ કે હજારો દોષી છૂટી જાય વાંધો નહીં, પણ એક નિર્દોષની સજા ન થવી જોઈએ। એ આપણા ન્યાયનો મુખ્ય સિદ્ધાંત છે। એ સિદ્ધાંતની અમલવારી કરીએ અને સરકારની એજન્સી પર વિશ્વાસ વ્યક્ત કરીએ કે કોઈ પણ પ્રકારની ભૂલચૂકના અવકાશ રાખ્યા વગર દબાવમાં કે પેલામાં ન આવી એને ઇન્વેસ્ટિગેશન પૂરું કરી અને ન્યાયના હિતમાં કામ કરે એવું સ્પષ્ટ નિવેદન છે।